રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં યુજી પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે જીકાસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો તારીખ 4 થી 6 જુલાઈ સુધી યુજીના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તારીખ 1 થી લઈને 3 જુલાઈ સુધી પીજીના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે। બે રાઉન્ડ અંતર્ગત 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશનની ઓફર આપવામાં આવી છે। જીકાસ પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકવામાં આવશે। જીકાસ પોર્ટલ અંગે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય જોવા મળી રહ્યો છે। યુજી પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે જીકાસ પોર્ટલને ખુલ્લું મૂકી દેવામાં આવશે, જેમાં તારીખ 4 થી લઈને 6 જુલાઈ સુધી યુજીના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખુલ્લું મુકાશે। તો તારીખ 1 થી લઈને 3 જુલાઈ સુધી પીજીના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે। તો બે રાઉન્ડ અંતર્ગત 3.42 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશનની ઓફર આપવામાં આવી છે। જીકાસ પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકવામાં આવશે। તો તારીખ 4 થી લઈને 6 જુલાઈ સુધી યુજીના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખુલ્લું રખાશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જી વિશાલ, જીકાસ પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં તારીખ 4 થી 6 જુલાઈ સુધી યુજીના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખુલ્લું રખાશે। તો 1 થી 3 જુલાઈ સુધી પીજીના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું રખાશે। શું છે વધુ વિગત? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જીકાસ પોર્ટલ અંગે રાજ્ય સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, કારણ કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર હકીકત સામે આવી રહી છે, ત્યારે યુજી અને પીજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના એડમિશન માટે હવે જીકાસ પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું રખાશે, તેવું શિક્ષણ વિભાગ દ્વારા અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે જણાવ્યું છે। આગામી તારીખ 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે। સાથે જ બે રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર અપાયા છે। સાથે જ રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં પણ એકસૂત્રતા જળવાઈ અને નિયમ સમયે કોલેજમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા જીકાસ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાથે જ વાત કરીએ તો વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા જીકાસ પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। આ અંગેનો નિર્ણય પ્રેસ કોન્ફરન્સની અંદર ખાસ કરીને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે લીધો છે અને આગામી 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાએ અને 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાએ પ્રોગ્રામની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અરજી કરવામાં આવે છે તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે જીકાસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેવું અત્યારે હાલમાં જણાવવામાં આવ્યું છે। પરંતુ કહી શકાય કે જે રીતે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને અત્યારે હાલમાં વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે રીતે મુકેશ કુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલમાં એક નવો અવકાશ ઉભો થયો છે। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો તારીખ 4 થી લઈને 6 જુલાઈ સુધી અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો 1 થી 3 જુલાઈ સુધી પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે।